તે વાર્તા ખોટું લખ્યું પાણી પર આકાર આવે પાણી પર જ્યાં ઊભી ત્યાં ફોટો પાડી ઊભી દેખાય વાર્તા લેખન ના આવે ફોટામાં ઊભું દેખાય ખોટું દેખાય વાર્તા પહેલા દીવા માળો ને પછી પાટોળ પાછી બંધ કરીને મૂકવાની છે દીવા નહીં ભાવતી કોનું બાકી રહ્યું કોને નથી પીધું રાજ કીધું ગુડ બોય મુદ્દો થઈ તારે મુદ્દો એના ઘરથી બેસા પરાઠી વાળી કહી રહી છે અને આપણને શું સમજાવી રહી છે બરાબર આ વાર્તામાં ડર છે ભય
હાલો. મોટું જંગલ ખૂબ જ ભયાનક. આ ભયાનક એટલા માટે કે ત્યાં છે ને બધા જાનવરો ડરી ડરીને રહે. કોઈ એવી જગ્યા હોય જ્યાં તમને જવાનો ડર લાગતો હોય એ જગ્યાને કેવી ભયાનક ત્યાં આપણને જઈને તો શું થાય ડર લાગે. તો આ જંગલમાં પણ કેવું હતું બધા જે પ્રાણીઓ હતા ને એ ડરી ડરીને રહેતા. આ જંગલમાં સિંહ, હરણ, હાથી, સસલું, પછી કાચબો, બગલો, વાંદરા, રીંછ, આ બધા પ્રાણીઓ પશુ પંખી બધા પ્રાણીઓ છે ને ડરી ડરીને રહેતા. આમ તો જંગલમાં બધા પ્રાણીઓ કેવા ફરતા હોય નિર્ભય રીતે ફરતા હોય ને આમ ફરતા ફરતા હોય પણ આ બધા પ્રાણીઓ છે ડરી ડરીને રહેતા. કેમ ડરીને રહેતા હતા? કારણ કે આ જંગલનો રાજા જે હતો ને સિંહ તેનું નામ હતું વાસુરવ. એ છે ને ખૂબ મોટો બળવાન અને ખૂંખાર હતો. એટલે બધા પ્રાણીઓ ખૂબ ડરી ડરીને રહેતા. ખૂબ ડરી ડરીને આમ તેમ મજો કરીને ફરતા ફરતા કોઈ પણ નિર્ભય રીતે ફરતા ફરતા ન હોય. એ બધાને ડર લાગતો. કેવો ડર લાગતો કે હમણાં આમથી આવશે, હમણાં પાછળથી આવશે, હમણાં આગળથી આવશે. બધાને ડર લાગતો. હમણાં આવશે આમ ડરીને બહુ ભયાનક સિંહ હતો અને ડરાવનો. કારણ કે એ સાથે છે ને જાનવરોને મારી નાખે. ભયાનક સિંહ ખૂબ જ ડરાવનો. એ જંગલમાં આવે ને ત્યારે બધા પ્રાણીઓ શું કરતા?
ખુશીને ખાઓ. આમાં છે ને સિંહ અને જ્યારે ભૂખ લાગે ને તો ઘણા બધા પશુઓને મારી નાખે. એક સાથે ઘણા બધા પશુઓનો શિકાર કરે. પણ એ બધા પશુઓને છે ને એક સાથે ખાઈ નતો શકતા. ઘણા બધાને મારી નાખે. હરણને મારી નાખે, ઝેબ્રાને મારી નાખે, પેલા જીરાફને મારી નાખે, વાંદરાને મારી નાખે, સસલુને મારી નાખે. પણ એક સાથે એ બધા પ્રાણીઓને ખાઈ શકતો નહોતો. એટલે ધીરે ધીરે શું થયું? જંગલમાંથી પ્રાણીઓ બધા ઓછા થવા લાગ્યા. એટલે બધા પ્રાણીઓને શું થયું? ચિંતા થવા લાગી કે આ અસુરક રાજા જે છે એ એક સાથે આ બધા પ્રાણીઓને ખાઈ જાય છે. તો પછી આ જંગલમાં પ્રાણીઓ બચશે કેવી રીતે? એક સાથે બધાને ખાઈ જાય છે તો ધીરે 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 કરી આ જંગલ તો ખાલી થઈ જશે. એક પણ પશુ રહેશે નહીં. બરાબર ને? એક પણ પશુ આ જંગલમાં બાકી રહેશે નહીં. તો હવે આપણે આ રાજાને સમજાવવું પડશે, વિનંતી કરવી પડશે કે તે આવું ન કરે. બરાબર છે? આપણે તમે લોકો જમવા જાઓ છો, બરાબર? તો થાળીમાં બધું તમે પીરસી લો છો. તમારે ભૂખ લાગે એટલું લેવાનું, પછી તમે બધું લેશો અને પછી શું કરે છો? થાળીમાં રવા દો છો ને. જેટલું ભૂખ લાગી હોય એટલું જ આપણે અન્ન લેવું જોઈએ. બરાબર ને? નહીં તો બધું શું થાય? અન્નનો બગાડ. તો આ સિંહ પણ એમ જ કરે. બધા પ્રાણીઓને મારે પણ પછી ખાય કશું નહીં, બધું બગડે. એટલે આપણે પણ શું કરવાનું? અન્નનો બગાડ કરવો જોઈએ નહીં. જળનો બગાડ કરવો જોઈએ નહીં. હવાનો બગાડ કરવો જોઈએ નહીં. તમે કહેશો કેવી રીતે? પ્રદૂષિત હવા થાય એ પણ પ્રદૂષિત. આપણે હવા ઓક્સિજન વગરની ને કાર્બન ડાયોક્સાઇડ જ આપણને મળતો હોય આજુબાજુથી કચરો બધું, તો શું છોડે? કાર્બન ડાયોક્સાઇડ હવામાં ભેળસેળ થાય બધું અને પછી અશુદ્ધ થઈ જાય હવા. તો એવી હવા આપણે લઈએ, બરાબર? તો શું થાય? આપણે બીમાર પડીએ, આપણે બચી શકીએ. તો હવા, પછી જળ અને અન્ન, આ બધી વસ્તુ શું છે? આપણી જીવનની જરૂરિયાત છે. એટલે એના વગર આપણને ચાલવાનું જ નથી. ચાલવાનું જ આપણે જીવી શકીશું. એટલે એ પણ આપણે એનો બગાડ કરવો ન જોઈએ. કરશો? અમે લોકો કરશું. જેટલું જમવાનું આપણે જેટલી ભૂખ લાગી હોય એટલું જ જમવાનું, જેટલી તરસ લાગી હોય એટલું જ પાણી પીવાનું. વેસ્ટેજ કરવાનું નહીં, પાણીનો બગાડ કરવાનો નહીં. બરાબર? નહીં તો કેવી અસર થાય? આ જંગલ જેવી થાય. બધા પ્રાણીઓ કેવા થઈ જાય? ઓછા થવા માંડ્યા ને. હા, તો એવી રીતે આપણા કંઈ પણ પાણી, અનાજ એ બધું ઓછું થઈ જશે. પછી આપણે ભૂખા રહીશું. બરાબર ને? એટલે આપણે પણ આ સિંહ જેવું બગાડ કરવાનો એટલે આ બધા પ્રાણીઓની સભા મળી અને બધા પ્રાણીમાં એક એવું જાનવર હતું ને, તેણે બધા પ્રાણીઓને સમજાવ્યું કે ચાલો આપણે રાજાને સમજાવીએ કે આમ જ બધા પ્રાણીઓનો નાશ કરશે તો એક દિવસ એનો પણ નાશ થઈ જશે. એ એમને સમજાવીએ તો તે આ વાત આ કામ કરવાનું બંધ કરશે. આ બધાનો મારી નાખવાનું બંધ કરશે. અને બધા પ્રાણીઓ ક્યાં ગયા? કોની પાસે ગયા? હા, નામ શું હતું? વાસુરક રાજા પાસે
ગયા. રાજા તો આમ આરામથી બેઠા હતા, બધું ભોજન કરીને. શું કરે? બધા પ્રાણીઓને આવતા જોયા અને પછી ઉભા તમે કેમ આવ્યા છો અહીંયા? શું ફરિયાદ લઈને આવ્યા છો? પહેલા તો બધાને ડર લાગ્યો, ડરી જાય. કોની બોલવાની હિંમત થાય? એ સામે કોની હિંમત થાય? થાય ના થાય? એટલે બધા ડરતા હતા. પછી બધું જાનવરે કીધું, મહારાજજી તમે જ્યાં રોજ જાનવરોને મારીને ખાઓ છો ને તે તમે બંધ કરો. તમે તો આ જાનવરોને મારી નાખો છો અને આટલા બધા જાનવરોને મારી નાખો છો, પણ તમે બધા જાનવરોને તો ખાતા નથી. હા, તો પછી આ જંગલમાંથી બધા પ્રાણીઓ ઓછા થવા લાગશે. પછી તમે શું જમશો? જેવી રીતે પ્રાણીઓ નાશ થાય છે એવી રીતે રાજાજી તમારો પણ વિનાશ થશે. શું કહે છે? રાજાજી તમારો પણ વિનાશ થશે. એ જાને તો અક્કલ આવી. એ જે વૃદ્ધ જાનવર હતા ને તેની વાત એને સમજમાં આવી ગઈ, સમજણ પડી ગઈ કે હા, તો સાચી વાત કરે છે. આવું જ કરતું રહેશે પછી એક દિવસ મારા માટે પણ ભોજન નહીં રહે. એટલે પછી પેલા વૃદ્ધાનો પાછું કહે છે, મહારાજ અમે એક કામ કરીએ, અમારામાંથી છે ને રોજ તમારે ગુફાની બહાર આવવાની જરૂર જ નથી. શું કહે છે? તમારે ગુફાની બહાર આવવાની જરૂર નથી. અમારા બધાએ સંમતિથી અમે નિર્ણય કર્યો છે કે હવેથી રોજ તમારી પાસે ભોજન માટે ભોજનના સમયે એક જાનવર આવી જશે. રાજાજીને તો સારું લાગ્યું. સરસ જ છે ને, શિકાર કર્યા વગર ભોજન સામેથી આવીને મળે, હાથ પગ તો ગમે ને બધાને. હા, એ રાજા તો ખુશ થઈ ગયા અને સારું, તમારી વાત હું માની લઉં છું, પણ હા સાંભળો. શું કહે છે? સાંભળો મારી વાત. હું તમારી વાત તો માની લઉં છું, પણ જો કોઈ પણ એક દિવસે કોઈ જાનવર મારી પાસે આવશે નહીં ને તો હું બધા જાનવરોને ખાઈ જઈશ. હું એક પણ જાનવરોને છોડીશ નહીં. મહારાજ એવું ક્યારે નહીં બને. આમ પેલા બધા જાનવરો સમજાવે છે અને મારી લે છે અને પછી બધા જાનવરો પોતપોતાના ઘરે જતા રહે છે. પછી શું થાય? બધા નિર્ભય રીતે ફરવા લાગ્યા, નિશ્ચિંત રીતે જંગલમાં ફરતા ફરવા લાગ્યા. કારણ કે હવે તો જેનો વારો આવે તે જ જવાનું છે ને ગુફામાં. સિંહ તો ગુફાની બહાર નીકળવાનો જ નથી, જંગલમાં ફરવાનો જ નથી. એટલે બધા જાનવરો કેવા નિર્ભય રીતે નિશ્ચિંત રીતે ફરવા લાગ્યા. પણ જેનો વારો આવે તેને તો ગુફામાં જવું જ પડતું. બરાબર ને? પછી તે વૃદ્ધ હોય, નાનું હોય, મોટું હોય, પક્ષી હોય કે પછી ગમે બચ્ચું હોય, એનો પણ વારો આવે. બીમાર હોય, દુઃખી હોય, કોઈ પણ જેનો વારો આવે ને તેને ક્યાં જવાનું? સિંહની પાસે, સિંહના ભોજન માટે. અને પાછું સમયસર ના પહોંચે તો શું કરે સિંહ? શું કરે? અમને બધાને ખાઈ જાય ને, આપણા સુરક્ષિત ખાઈ જાય ને. તમે ના આવો તો હું ખાઈ જાઉં ને તમને, હે ને? તો આમ જ
સસલાભાઈ કેવા હોય છે? જોયા છે સસલાભાઈને? કેવા હોય છે? નાના હોય છે. હા? સફેદ કલરના અને નાના. તમારે બધાએ સસલું બાંધવું છે? ચાલો, ઊભા થઈ જાઓ બધા. બધા સસલા. નાના સસલા આગળ આવો. મોટા સસલા પાછળ જાઓ. નાના ઊભા રહો, સ્પર્ધા કરો. નાનું નાનું સસલું, દોડું દોડું સસલું, આમ દોડે તેમ દોડે, આમ દોડે તેમ દોડે, અવાજ સાંભળે નાસી જાય, અવાજ સાંભળે નાસી જાય. નાનું નાનું સસલું, દોડું દોડું સસલું, પોચું પોચું સસલું, આમ દોડે તેમ દોડે, આમ દોડે તેમ દોડે, અવાજ સાંભળી નાસી જાય. લાંબા લાંબા કાન છે, લાલ લાલ આંખ છે, ગાજર ખાય પાણી પીએ, બંને જોઈ નાસી જાય. નાનું નાનું સસલું, દોડું દોડું સસલું, આમ દોડે તેમ દોડે, બંને જોઈ નાસી જાય. ડુંગર ઉપર ચડી જાય, ડુંગર ઉપર
તો ડરી ગયા. ઓમાં, આજે તો મારે મારવાનો દિવસ છે. પણ કેવા હતા? બુદ્ધિશાળી હતા. સસલાભાઈ ખૂબ બુદ્ધિશાળી હતા. એમણે કહ્યું કે આ સિંહના હાથે મરું એના કરતા તો કંઈક ચાલાકી કરી ને સિંહથી બચવું જોઈએ, કંઈક ઉપાય કરવો જોઈએ. સિંહના હાથે મરવું તો મૂર્ખાઈ ભર્યું છે. આમ જ મરી જવું એટલે સારું કહેવાય. કંઈ કર્યા વગર કોઈની સામે લે બે મને તું માર એવું કરાય? હા, આ ગુના વગર કોઈ આપણને મારીએ ચાલે? હા, એટલે આપણું આ સિંહને એમ જ મારે. અરે સસલો શું કહે છે કે સિંહ મને એમ જ મારીને ખાઈ જાય એના કરતાં તો મારે મારી ચાલાકીથી બુદ્ધિથી જીવ બચાવવો જોઈએ. આમ ને આમ તે વિચાર કરવા લાગ્યો. હા, આ સસલાભાઈ છે ને વિચાર કરવા લાગ્યો. વિચારતા 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 સાંજ પડી ગઈ. આ બાજુ શું થયું? સિંહભાઈ તો આકુર વ્યાકુર થઈ ગયા. બહુ ભૂખ લાગી હતી. સિંહને શું લાગી હતી? ભૂખ લાગી હતી. તો આજે બહુ ભૂખ લાગી છે. બહુ ભૂખ લાગી છે. હજી સુધી કોઈ આવ્યું નથી. આજે તો હું બધા જાનવરોની સવાર પડતા શું કરીશ? હજી સુધી કોઈ આવ્યું નથી. આ બધા જાનવરોએ મારી સાથે શું કર્યું છે? કપટ કર્યું છે. અને મારી સાથે શું કર્યું છે? કપટ કર્યું છે. એટલે સવાર પડતા આ બધા પ્રાણીઓને નાશ કર્યો. એવામાં એવું ધીમે 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 છે ને સસલું સિંહ પાસે આવ્યું. સિંહની સામે આવ્યું. શું કરે છે? સિંહ પાસે આવીને સિંહની સામે આવ્યું. મહારાજ મહારાજ સિંહ મેં જોયું છે. આટલો મોડો આવ્યો છે અને આટલો નાનો. હું તો મારા ભોજનને શાંત કરી શકે, મારી ભૂખને સંતોષી શકે એટલો મોટો પણ નથી. સસલું કેટલું હોય? નાનું હોય. એનાથી સિંહની ભૂખ સંતોષાય ના? એને તો મોટું જાનવર છે ને. સસલું ભાઈ તો નાના. એટલે કે છે કે હું આટલો મોટો આવ્યો છે અને તું તો કેટલો નાનો છે. નથી મારું પેટ નહીં ભરાય. આજે સવારે ઉઠીને બધા જાનવરોને મારી નાખીશ અને તને પણ ચીરીને ખાઈ જાય. મહારાજ મહારાજ આમાં મારો કઈ વાત નથી. મહારાજ આમાં મારો કઈ વાત નથી. કે નથી યાર, જંગલના બીજા બધા પ્રાણીઓનો મારા મોઢું આવવાનું કારણ તો બીજું જ છે. એના મારું કારણ તો સાંભળો. ભૂખ લાગી છે અને પાછો કારણ સાંભળવાનું કે છે. બોલ બોલ, શું કારણ છે? રાજ અમે તો તમારા ભોજન માટે 5 સસલા આવતા હતા. શું કે છે? ભોજન માટે 5 સસલા આવતા હતા. અમે જ્યારે જંગલમાંથી નીકળતા હતા ને તમારી પાસે આવવા માટે, તો એક બીજો સિંહ ગુફામાંથી બહાર આવ્યો. તે પાસે આવી
કહેવા લાગ્યો, ક્યાં જઈ રહ્યા છો તમે બધા? ક્યાં જઈ રહ્યા છો તમે બધા? અરે અમે તો અમારા રાજા હસુરક સિંહ પાસે જઈ રહ્યા છીએ. એમના ભોજન માટે. એમનો જમવાનો સમય થઈ ગયો છે, એટલે અમે બધા અમારા રાજા પાસે જઈ રહ્યા છીએ. ત્યારે આ સાંભળીને પેલો સિંહ ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો, હા, બીજો સિંહ, આ જંગલ પર તો એટલો મારો અધિકાર છે. શું કહે છે પેલો સિંહ ગુસ્સેથી પેલા સસલાને કે આ તો જંગલ પર મારો અધિકાર છે. આ બીજો સિંહ ક્યાંથી આવ્યો? એ કોઈ ચોરી છુપીથી સંતાઈને રહેતો લાગે છે. હું તમારે 5 માંથી 4 જણને મારી પાસે રાખું છું. તમારામાંથી 1 જણ એ સિંહ પાસે જાઓ અને એ સિંહને મારી પાસે લઈ આવો, અને જે બળવાન હશે તે તમારું ભોજન કરશે. એવો બીજો સિંહ શું કહે છે કે જે બળવાન હશે ને અમારા બેમાંથી એ તમારું ભોજન કરશે. આમ એ ક્યાં ગયો સિંહ? સસલો ક્યાં ગયો? સિંહ પાસે. અને સિંહને પાસે જઈ બધી વાત સિંહને એને સમજાવે છે કે આણે મને આવી વાત કરી. પછી સિંહ કહે છે, એમ કોઈ બીજો સિંહ છે? શું કહે છે? કોઈ બીજો સિંહ પણ આ જંગલમાં છે? આ જંગલનો રાજા તો હું જ છું, ભાસુરક. આ બીજો ક્યાંથી આવ્યો? ચાલ તું મને હમણાં ને હમણાં જ એની પાસે લઈ જા. અને આ સસલું કહે છે કે મહારાજ, હું તમને હમણાં ને હમણાં તો લઈ જાઉં, પણ આ જે સિંહ છે ને એ તો એ જમીનની નીચે કિલ્લામાં રહે છે. ક્યારે છે? કિલ્લામાં રહે છે. અને જે કિલ્લામાં રહેતું હોય ને તેને સાથે ખૂબ શક્તિશાળી હોય, તેની શક્તિનો અંદાજ ના કાઢી શકાય. એની સામે લડાય નહીં, એની સામે ખૂબ મુશ્કેલ હોય છે. તો શું કહે છે કે તું આવી ખોટી ખોટી વાતો ના કર. ત્યારે સસલું ફરી એને કહે છે, શું કહે છે કે મહારાજ, એ સિંહ તો ખૂબ મોટો છે, તાકાતવર છે, બળવાન છે. તમે એની સાથે ના લડો. પણ સિંહ કહે છે કે આ બધી વાત કરવાનું છોડી દે અને મને હમણાં ને હમણાં પેલા બીજા સિંહ પાસે લઈ જા. અને સસલું કહેવા લાગે છે કે હા મહારાજ, ચાલો તમારી એ જ આજ્ઞા હોય તો હું તમને એની પાસે લઈ શકું. અને સસલું જાય છે આગળ આગળ અને સિંહ જાય છે એની પાછળ પાછળ. આ સસલાએ છે ને શું કર્યું હતું? રસ્તામાં જ્યારે ચાલતું હતું ને, ચાલતા ચાલતા વિચાર કરતા કરતા જતો હતો ને, ત્યારે એને છે ને કૂવો જોયો હતો. શું જોયો હતો? કૂવો જોયો હતો. અને એ કૂવા પાસે જઈને જ્યારે જુએ છે ને, કૂવા પાસે જ્યારે જઈને જુએ છે ને, ત્યારે શાંત પાણીમાં છે ને એ રેબિટને શું દેખાયું હતું? સસલાને એનો પડછાયો, એનો ચહેરો દેખાયો હતો. અને પછી એને વિચાર આવ્યો હતો કે હું આ સિંહ જે છે, ભાસુરક સિંહ છે ને, તેને આવી જ રીતે અહીંયા બોલાવીને, બુદ્ધિપૂર્વક બોલાવીને આ કૂવામાં ધકેલી દઈશ. આવું એને વિચાર કર્યો. એટલે પછી એ ક્યાં જાય છે? સિંહ પાસે ગયો અને સિંહને એવું કીધું હતું કે ભાઈ, એક બીજો સિંહ મળ્યો છે
એટલે એને કૂવામાં રહે છે, કિલ્લામાં રહે છે. અને પેલા ભાઈ સિંહ તો માની ગયા અને એની પાછળ પાછળ જવા લાગ્યા. ક્યાં જવા લાગ્યા? સસલાની પાછળ પાછળ. સસલું આગળ આગળ, સિંહ પાછળ પાછળ. કરતો કરતો એની પાછળ જાય છે અને કૂવો નજીક આવે છે. ત્યારે સિંહ ફરી બોલે છે, ક્યાં છે સિંહ? પેલો બળવાન અને તાકાતવર સિંહ ક્યાં છે? ત્યારે સસલું કહે છે કે મહારાજ, પેલો રહ્યો કિલ્લો. ક્યાં છે? પેલો રહ્યો કિલ્લો. એ કિલ્લામાં તમારો કદાચ અવાજ સાંભળીને તમારા જેવા શક્તિશાળી સિંહને જોઈને સંતાઈ ગયો લાગે છે. આમ કરી અને એ કૂવા પાસે લઈ જાય છે. ધીમે 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 સિંહ કૂવા પાસે આવે છે. ત્યારે જે સસલું હોય છે ને તે ક્યાં જાય છે? થોડું પાછળ ખસી જાય છે. દૂર ઊભો રહે છે સસલું અને સિંહ જાય છે આગળ. પછી સિંહ ક્યાં જાય છે? પેલા કૂવા પાસે. કૂવા નજીક જાય અને પછી કૂવાની અંદર જુએ છે. તો એને શાંત પાણી હોય છે ને કૂવાનું, એકદમ સ્ટીલ હોય છે એટલે એને પડછાયો દેખાય છે. એના જીવો જ બીજો સિંહ દેખાય છે અને એ સિંહ જોઈને રાતો પીળો થઈ જાય છે. એને સમજી લે છે કે આ તો કૂવામાં ખરેખર બીજો સિંહ છે અને જોરથી રાડ પાડે છે. અને એવો જ મોટો અવાજ ક્યાંથી આવે છે? કૂવામાંથી. એનાથી મોટો અવાજ આવે છે. સિંહ શું સમજે છે કે આ જરૂર આમાં જ પેલો બીજો સિંહ સંતાઈને બેઠો છે અને તે બીજો સિંહ સમજીને તરત જ શું કરે છે? કૂવામાં કૂદી જાય છે અને પછી ડૂબી જાયને મરી જાય છે. અને પછી સસલું, બધા જાનવરો, બધા સસલાભાઈની બુદ્ધિ સિંહને આંખોથી બચાવે છે ને, બધા જાનવરોનો જીવ બચાવે છે. બધા ખુશ થઈ જાય છે અને ખુશી ખુશી જંગલમાં રહેવા લાગે છે. તો આ વાર્તા તમે સાંભળી હતી? સાંભળી છે ને ચતુર સસલાની વાર્તા? ગમી તમને? તમને આમાં શું ગમ્યું? સિંહ મરી જાય છે પછી શું ગમ્યું તમને? સસલું ગમ્યું? બીજું શું ગમ્યું? બધા પ્રાણીઓ ગમ્યા. કયા પ્રાણીઓ ગમ્યા? અને શરૂઆતમાં જે બધા પ્રાણીઓ કેવી રીતે રહેતા હતા? પ્રાણીઓ કેવી રીતે રહેતા હતા? ડરી ડરીને રહેતા હતા. કેવી રીતે? તમને ડર લાગે છે? તમને ડર લાગે છે? શેનો ડર લાગે છે? કોણ કહે છે? ના, સિંહ ને એનો તો મને પણ ડર લાગે છે. મને પણ ડર લાગે, બરાબર ને? પણ એ સિવાય તમને શેનો ડર લાગે છે? કહેશો મને? આમ જ હોમવર્ક ના કર્યું હોય તો મેડમનો ડર લાગે છે? મેડમનો ડર લાગે છે? મેડમ ખીજાશે. પછી મમ્મી પપ્પાનો ડર લાગે છે? ક્યારે ડર લાગે આપણને? ડર ક્યારે લાગે? કહેશો મને? મારે ક્યારે? મારે ક્યારે? માર ક્યારે પડે? કશું કામ ના કરે
કશું ખોટું કામ કરીએ ત્યારે માર પડે ને. હા, તો આપણે ક્યારે ડરવું જોઈએ? હા, ક્યારે ડરવું જોઈએ? કોણ કહે છે? આપણે જ્યારે ખોટું કામ કરીએ ને ત્યારે ડર લાગવો જોઈએ. ખોટું બોલતા, ખોટું કામ કરતા, ખોટું વિચારતા, કોઈને મારતા કે આનું પરિણામ શું આવશે? બરાબર. તો જે પણ કોઈ આપણે ખોટું કરીએ તો ડર લાગવો જોઈએ, બાકી ડર રાખવાનો નહીં. બરાબર. સાચું બોલવાનો ડર લાગે? હા, લાગે છે ને? કોણ સાચું બોલે છે? બધા સાચું બોલે છે? ખોટું બોલે છે? સારું કામ કરવાનું હોય ને તો ડર નહીં રાખવાનો. સાચું બોલવાનો ડર રાખવાનો નહીં. કંઈ પણ હોય, સાચી વાત હોય ને તો તે આપણે કરવી જોઈએ. એ કહેતા ક્યારે પણ ગભરાવાનું નહીં. બરાબર. સાચી વાત ને? તો આ જે હતો પ્રાણી, જંગલના પ્રાણીઓ બધા, રાજા કેટલા કેવા હતો? ખૂંખાર હતો, બધાને ખાઈ જતો. પણ બધા પ્રાણીઓ ભેગા થઈને દરિયા વગર કોની પાસે ગયા? સિંહ પાસે. સાચી વાત કરવા ગયા ને? હા, તો સાચી વાત કરતા ક્યારે પણ ડરવાનું નહીં. બરાબર. અને પછી બીજું શું હતું આ વાર્તામાં? ચતુરાઈ. બરાબર. પહેલા તો ભય હતો, ડર લાગે આપણને. કંઈ પણ અહીંયાથી આપણે, તમે મમ્મી જોડે આવ્યા છો, મમ્મી સાથે આવ્યા છો, અહીંથી નીકળશો એટલે તમારો ડર ચાલુ થઈ જશે. અહીંથી રસ્તો ક્રોસ કરીએ આપણે બહાર તો આપણે એમને જ દોડી જઈએ છીએ. આ ડાબી બાજુ, જમણી બાજુ, બધી બાજુ જોઉં છો ને? કેમ જુઓ છો? આપણને પણ આપણો જીવ વાલો છે ને? હા, જીવ વાલો છે. આપણે એકદમ જ દોડી જઈએ એ ચાલશે? ના ચાલે. એટલે આપણે સાવધાની પણ રાખવી જોઈએ. કંઈ પણ કરતા પહેલા શું કરવું જોઈએ? સાવધાની રાખવી જોઈએ. ડર એ બાબતનો પણ રાખવું જોઈએ. બરાબર ને? કે એકદમ જ દોડી નહીં જવાનું. સાવધાનીપૂર્વક રસ્તો ક્રોસ કરવો જોઈએ. પછી કંઈ પણ આપણે કોઈ જગ્યાએ જઈએ તો આજુબાજુ શું ચાલી રહ્યું છે એ બધી બાબતો પ્રત્યે સભાન રહેવું જોઈએ. બરાબર ને? કે પછી આમ તેમ જ ફાંફા મારવાના? હા, આપણ મમ્મી કે જાને બેટા અહીંયાથી પેલું કશુંક લઈ આય ને, દુકાન પરથી કશુંક લઈ આવ ને, અને આપણે નીકળી પડીએ. બરાબર. અને પછી કોઈ રસ્તામાંથી આપણને લઈને ચોકલેટ આપું, ચાલે મારી સાથે. શું કે? ચોકલેટ આપું, ચાલે મારી સાથે, ચાલે. તો એ આપણે શું કરીએ? ચોકલેટ લેવી નહીં લઈએ? ના લઈએ? નહીં લે. કોઈ આપણને ચોકલેટ આપે, આપણને ખોટી રીતે ફસાવે, ખોટી વાત કહીને એની સાથે લઈ જાય, તો એ બધી વાત આપણે સમજવી જોઈએ કે આ મારી સાથે કપટ કરી રહ્યો છે, કે આ જૂઠું બોલી રહ્યો છે. એ બધું આપણે સભાન રીતે એને શું કરવાનું? સમજવું જોઈએ કે આ મારી જોડે ખોટું તો નથી કરી રહ્યો. બરાબર ને? તો આ સસલું જે હતું ને કે પેલા સિંહને કેવી રીતે લઈ જતો હતો? ખોટી વાત કહીને લઈ જતો હતો ને? હા, શું કહેતો હતો સિંહ? પેલું સસલું સિંહને શું કહેતો હતો? કેવી રીતે લઈ જતો હતો? તમારા જેવો બીજો સિંહ આવી ગયો છે અને એ અમને ખાવા માંગે છે, એવું કહે છે ને? હા, મારી સાથે. એટલે એને શું કરે છે? સિંહને ઉશ્કેરે છે કે પેલો બીજો સિંહ અમને ખાવા માંગે છે. એટલે પેલો એની વાતમાં સિંહ માની જાય છે કે હે, આ તો બીજો સિંહ છે. અને એ ગુસ્સામાં આવી જાય છે. કેવું થાય છે ત્યારે? ખૂબ ગુસ્સો કરવા લાગે છે, લાલ પીળો થઈ જાય છે, કકળાટ કરવા માંડે છે, એકદમ ગુસ્સામાં.
અને ગુસ્સામાં એ શું કરે છે? એની બુદ્ધિનો ઉપયોગ કરતો નથી અને સસલાની વાતમાં આવી જાય છે. કોની વાતમાં આવે છે? સસલાની વાતમાં આવી જાય છે. તો તમે લોકો તમારી સાથે એવું થયું છે? તમે કોઈની વાતમાં આવી રહ્યા છો? કોઈ તમારી સાથે આવું કરે છે કે તમે એમની સાથે કરો છો કે ચાલે મારી સાથે હું તને 2 ચોકલેટ આપું, હું તને મારી પેન્સિલ આપું છું, તું મને તારી પેન્સિલ આપું, એવું કરો છો ને બધા? એ તો શેર કરો. પણ કોઈ આપણને શું કે ફોસલાવીને જુઠ્ઠું બોલીને ચાલાકીની સાથે લઈ જાય તો એ ચાલશે? એની વાતમાં આવવાનું નહીં. એને આપણે શું કહેવાય? કોઈ આપણને કે ચાલે બેટા અહીંયા મારે કામ છે, મારી સાથે ચાલે, મને આ રસ્તો બતાવી દે, તો આપણે જવાનું નહીં. મમ્મી વગર કશે જવાનું નહીં. ગમે તેની વાતમાં કોઈની આવવાનું નહીં. કોની વાત માનવાની? મમ્મી પપ્પાની વાત. કોઈ આવું કરતું હોય ને, આપણને જબરદસ્તી કોઈ લઈ જતું હોય ને, તો આપણે શું કરવાનું? બૂમાબૂમ કરી મૂકવાની. બરાબર ને? હા, એટલે આ સસલો ભાઈ પણ કેવા હતા? એનો જીવ બચાવવાનો એટલે એને ઉશ્કેરે છે કે સિંહ તો તમારા કરતા બળવાન છે અને તમે ચાલો આમ. એટલે સિંહ ભાઈ એની વાતમાં આવી જાય છે. ગુસ્સામાં રાતા પીડા થઈ કુવા પાસે આવી જાય છે અને જરા પણ વિચાર કરતા નથી અને બીજા સિંહને સમજીને ધમકાવી દે છે. એટલે ગુસ્સામાં એ શું કરે છે? એનો જીવ જતો રહે છે ને. તો આપણે કોઈ ગુસ્સામાં કામ કરીએ તો સારું? ગુસ્સામાં કામ કરવું જોઈએ? બધાને ગુસ્સો આવે છે? સાચું બોલો. કોને ગુસ્સો આવે છે? કેવો ગુસ્સો આવે? કોઈ ખોટું કામ કરે ત્યારે. ખોટું કામ છે કે સાચું કામ છે કેવી રીતે ખબર પડે? તને કેવી લાગે કે આપણે ખોટું કામ કરવું છે? આપણી સાથે કોઈ ખોટી રીતે વર્તન કરે, આપણને નુકસાન કરે, આપણને હર્ટ કરે, તો આપણને એવું થાય કે આ મારી સાથે ખોટું કરી રહ્યું છે. એટલે આપણે ગુસ્સો કરવો જોઈએ કે એને ગુસ્સો આવે પણ આપણે એને શાંતિથી એને સમજાવવું જોઈએ. બરાબર? તો હવે છે ને આપણે આ વાર્તામાં શું હતું? હવે આ વાર્તાને છે ને આપણે ફરીથી કરવાની છે. કોણ કરશે? તો હવે આ જે વાર્તા હતી ને એમાં સિંહ શું થાય છે? મારી કૂવામાં પડી જાય છે. તો હવે એ તમને ગમ્યું? નથી ગમ્યું? સિંહ મારી જાય તો ગમે? કોઈ મારી જાય તો ગમે? તો આપણે જે ખોટું કરી હોય એને સુધારવું જોઈએ. એને ભાન કરાવવું જોઈએ કે ભાઈ તું ખોટું કરી રહ્યો છે. બરાબર ને? એટલે એનો પસ્તાવો થવો જોઈએ. એટલે આપણે એને શું કરીશું હવે? એ બીજો ટર્મ વાર્તામાં સિંહને શું થાય છે? પસ્તાવો થાય છે ને એવું કરવાનું છે. તો સસલું છે ને સિંહને લઈને જાય છે. કોણ બનશે સસલું? સસલું આ સિંહને લઈ જાય છે. ધીમે ધીમે ક્યાં લઈ જાય છે? સસલું લઈ જાય છે સિંહને કૂવા પાસે લઈ જાય છે.
અને એને કૂવો બતાવે છે અહીંયા ગાડી બીજો સિંહ છે. શું દેખાય છે? સિંહ દેખાય છે. તો સિંહે શું કરવું જોઈએ? સિંહને મોટો અવાજ સંભળાય છે. ને બીજો સિંહ દેખાય છે અને પછી એ સિંહ અંદર ઝૂંપલાવી દે છે અને પછી બચાવ બચાવ બૂમ પાડે છે. સિંહ કૂવામાં પડી ગયો છે અને પછી બધા જાનવરો અહીંયા ભેગા થઈ ગયા. હાથી, પછી વાંદરો, પછી જીરાફ, બધા જાનવરો ભેગા થઈ ગયા અને જે સિંહ હતો ને અંદરથી શું કરે છે? બોલો, બચાવ બચાવ. હવેથી હું આમ નહીં કરું. મારો જીવ બચાવી લો, મને બચાવી લો. આમ સિંહ શું કરે છે? પાણીમાં પડી જાય ને તેનો જીવ વાલો છે એને પણ જીવવું છે કે મને બચાવી લો, મેં ખોટું કર્યું છે, મેં બધા જાનવરો સાથે ખોટું કર્યું છે, મેં ખોટો જીવ લીધો છે એ લોકોનો. એટલે એ બચાવ બચાવની બૂમો પાડવા લાગે છે. ત્યારે સસલું કહે છે હવે તને ખબર પડી ને કે બધાનો જીવ પણ વાલો જ હોય. મેં કેટલા બધા જાનવરોને મારી નાખ્યા. હવે જ્યારે તારા પર આવી છે ત્યારે તને શું થયું? ભાન થયું ને? ત્યારે તને ખબર પડી ને કે જીવ કેટલો વાલો હોય. બધાને પણ જીવવું હોય ને અને તે તો બધાને મારી નાખ્યા છે. એટલે પછી સસલું કહે છે કે હવેથી આ સિંહ કહે છે કે હવેથી આવું નહીં કરું. અને પછી જે હાથી હોય છે ને હાથી છે ને હાથી એ આમ કૂવામાં શું નાખે છે? ગાળી નાખે છે અને પછી સિંહને આમ પકડીને ખેંચી લે છે અને સિંહ જે હોય છે એ બચી જાય છે. સિંહ ભાઈ બચી જાય છે અને બધા જાનવરોને પાસે શું કરે છે? માફી માંગે છે કે મને માફ કરી દો, મેં ઘણા બધા જાનવરોને મારી નાખ્યા છે, હવેથી હું આમ નહીં કરું, મને માફ કરી દો. હવે તું બધાને સાચવીશ. શું કહે છે? બધાને સાચવીશ, બધાનું ધ્યાન રાખીશ, મારી ભૂલ થઈ ગઈ. આમ સિંહ ને બધા જાનવરો પછી જંગલમાં સારી રીતે સેવા લાગ્યા. તો બરાબર. તો તમને એવું થાય છે કોઈ દિવસ કોઈ ભૂલ કરી હોય અને પછી દુઃખ થયું હોય, તમારામાંથી કંઈ ખોટું કર્યું હોય અને પછી તમને પસ્તાવો થયો હોય અને તમે કોઈને સોરી કીધી છે તો તે મને માફ કરો છો, કીધું છે? કીધું છે? કોણે કીધું? એ બહુ સારું કહ્યું. હા, શું ભૂલ કરી? હા, ખાલી ખાલી આગળ એટલે આપણાથી જો કોઈ ભૂલ થઈ ગઈ હોય ને તો આપણે એને શું કરવાનું? કોઈને દુઃખ પહોંચે, કોઈને ખોટી વાત કીધી હોય, આપણી વાતથી કોઈને દુઃખ પહોંચ્યું હોય, આપણે જે શબ્દ બોલ્યા હોય એને કારણે એનું દિલમાં દુઃખ થયું હોય, એને દુઃખ થયું હોય તો આપણે શું કરવાનું? એને પાસે જઈને માફી માંગવાની કે ભાઈ મને માફ કરજો, મારાથી આવું બોલાઈ ગયું છે, ફરીથી આવું નહીં થાય. બરાબર ને? આવું કરી શકાય. એટલે અહીંયા સિંહે પણ શું કર્યું? પસ્તાવો થયો એને, પણ એને તો ઘણા બધા જાનવરોને મારી નાખ્યા. તો કોઈ એવી ભૂલ કરી છે કે ક્યારે પણ તમને ખૂબ
પસ્તાવો થતો કે જે ભૂલ સુધારી ના શકાતી હોય. બધું છે ભૂલ અને પછતાવો વાસ એટલે કંઈ પણ આપણે કંઈ પણ ખોટું કરતા હોય તો કોઈના આપણે ગમે તેવા શબ્દો બોલતા હોય તો તે નિયમ ન બોલવા જોઈએ. બરાબર? પેરેન્ટ્સ સાથે ભાઈ બહેનો સાથે ભાઈ બહેન સાથે, મમ્મી પપ્પા સાથે, ટીચર સાથે, આપણા ફ્રેન્ડ સાથે કે આજુબાજુ આપણા મિત્ર કોઈ પણ વડીલ સાથે કોઈનું પણ દિલ દુખાય ને એવી વાતો કરવી જોઈએ નહીં. બરાબર? ને કરી ભૂલથી બોલાઈ જાય તો આપણે એને માફી માંગી લેવાની. વાર્તા ગમી? શું કહેશો? થેન્ક યુ. પાછા ફરીથી આવે ગામની દીદી તમને વાર્તા કહેવા? અને વાર્તા સમજાય? ગમી બધાને? હવે તમારા બધા માટે અમે એક સરસ મજાની પ્રવૃત્તિ લાવ્યા છે. ગમશે બધાને કરવી? કેટલા જણ લખી શકે છે? બધા મોટાને લખવા આપતું આજે અને આજે આખું પેજ ભરેલું જોઈએ બધાનું તમારો બધા વાતો કરે ને સત્યમ અને આજે કલર કેવો હોય છે? ચલો બધા ફટફટ કરો કલર સમય જલ્દી કરજો 5 મિનિટ છે હવે જલ્દી ધીમે ધીમે નથી કરવાનું અહીંયા લેવું પડશે બંધ કરી જતી રહી જલ્દી કર બધું કલર ભૂલ્યા લીધે રટ્ટી જલ્દી કરો દોડું જ રાખ્યું
આજ બધું શીખવાનું છે એટલે તમને લખાવડાવવાનું. ફટાફટ લાઈનમાં બેસો હર્ષિલ, કેવલ,
ચલો 1 પેલી બાજુ જોવાનું છે પોલીસ સર તરફ 2 3 હાથ ઉપર નહીં પહેલા નહીં ફરી વાર હા હાથ ઉપર નહીં કરતા ચલો 1 1 2 3 1 2 3 હવે હાથ ઉપર કરજો ઠીક છે ને જોરથી બોલવાનું છે ચીજ હાલે બધા આ બાજુ 1 2